સીસીયુમાં સંખ્યા જ્ઞાનમાંથી પૂછાતો સંખ્યાઓના સરવાળા આધારિત પ્રશ્નમાંનો પ્રશ્ન નંબર 2, જેમાં તમને ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો પૂછેલો હોય. એટલે કે પ્રથમ 10 એકી પ્રાકૃતિક સંખ્યા અથવા તો આવી રીતે આપેલું હોય 1 + 3 + 5 + 7. એમાં આપણને સીસી 2024માં પૂછાયેલો પ્રશ્ન એટલે 1 + 3 + 5 + 29 નું મૂલ્ય કેટલું થશે. તો આ પ્રશ્નનું સોલ્યુશન આપણે કઈ રીતે લાવશું? જો ડાયરેક્ટ આપણને કહી દીધું હોય કે 15 એકી સંખ્યાઓનો સરવાળો કેટલો થશે, તો ડાયરેક્ટ એનો જવાબ આપણને n² કરીશું. એટલે n એટલે 15 કીધી હોય તો 15 નો વર્ગ 225 આવી રીતે જવાબ મળી જશે. પરંતુ જ્યારે તમને આવી રીતે ક્રમમાં આપેલું હોય તો ત્યારે તમારે શું કરવાનું? તો કે n + 1/2 n એટલે શું? છેલ્લું પદ. 1 થી શરૂઆત કરીને છેલ્લે જેટલી એકી સંખ્યા આપેલી હોય, આવું પદ આપેલું હોય ત્યારે તમારે શું કરવાનું? છેલ્લું પદ શું છે? 29 + 1/2. 29 ને 1 કેટલા થશે? 30/2. 15 દુ 30 એટલે કે 15 નો વર્ગ. 15 નો વર્ગ કેટલો થશે? 225. તો અહીંયા આપણો રાઈટ આન્સર શું થશે? 225. જો ડાયરેક્ટ એમ કીધેલું હોત કે 15 એકી સંખ્યાનો સરવાળો કેટલો, તો આપણે ડાયરેક્ટ શું કરવાનું? 15 નો વર્ગ. પરંતુ જ્યારે તમને 1 + 3 + 5 + 7 + 29 આવી રીતે સંખ્યા આપેલી હોય ત્યારે તમારે શું કરવાનું? છેલ્લી સંખ્યામાં 1 એડ કરવાનો, એને ભાગ્યા 2 અને એનો શું કરી દેવાનો? વર્ગ. એટલે આપણને જવાબ મળી જશે. અહીંયા આપણો રાઈટ આન્સર શું થશે? 225.